લુપ્ત થવાના આરે પહોંચેલા વિશ્વના સૌથી વજનદાર ઉડતા પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડના સંવર્ધન માટે આશાજનક અહેવાલો મળ્યા છે। કચ્છ જિલ્લાના નલિયાના અભયારણ્યમાં જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ હેઠળ જન્મેલું બાળ ઘોરાડ સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કરી ચૂક્યું છે। નલિયા અભયારણ્યમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડના સંવર્ધન માટે ચાલી રહેલા જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટને આ એક મોટી સફળતા મળી છે। રાજસ્થાનમાં 10 મે 2026ના રોજ એક માદા ઘોરાડે મૂકેલા ઈંડાને 18 મેના રોજ અત્યંત સાવચેતી સાથે નલિયા લાવવામાં આવ્યો હતો। અહીં કચ્છમાં બચેલી એકમાત્ર માદા ઘોરાડે આ ઈંડાને સેવ્યું અને 21 મેના રોજ તેમાંથી બાળ ઘોરાડનો જન્મ થયો છે। વનકર્મીઓ 24 કલાક સીસીટીવી અને બાયનોક્યુલરની મદદથી બાળ ઘોરાડ પર નજર રાખી રહ્યા છે। સતત દેખરેખ અને વિશેષ કાળજીના કારણે આ બચ્ચું હવે 50 દિવસની મહત્વપૂર્ણ અવધિ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યું છે। વન વિભાગ માટે આ માત્ર એક સંવર્ધન પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતમાં ઘોરાડના અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ છે। જો આ બાળ ઘોરાડ સુરક્ષિત રીતે મોટું થશે અને ઉડવા સક્ષમ બનશે તો ભવિષ્યમાં રાજસ્થાનથી વધુ ઈંડા લાવી કચ્છમાં ઘોરાડની વસ્તી વધારવાનો માર્ગ ખુલશે। પર્યાવરણ એવું હતું કે ત્યાં ઘોરાડ જૂના જાળવાના બેરતા અને આ જગ્યાએથી પર્યાવરણને કારણે અને આપણી બેદરકારીને કારણે માનવીય બેદરકારીને કારણે લુપ્ત થવા અને આરે આવી છેલ્લી કચ્છમાં ફક્ત 4 જ માદાઓ બચી હતી। એને માદાઓને ફળાવવી અને ફર્ટિલાઇઝ કરવી અને બચાવનો જન્મ આપવો એ જંગલ ખાતાએ એક ભગીરથ અને અદભુતપૂર્વ કાર્ય કર્યું છે, ચોક્કસ છે। નવું બચ્ચું જો જન્મી અને નવી પેઢીને ઘોડાની નવી પેઢીને જન્મ આપશે તો કચ્છના એક વન્યજીવોની ઇતિહાસમાં એક પહેલ ગણાશે અને સારા ગણાશે। સેકન્ડ જમ્પ સ્ટાર્ટ કરવામાં આવ્યું તેમાંથી 21 મેના રોજ એ બચ્ચાનો જન્મ થયો અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ બચ્ચાને 50 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે। બચ્ચું સુરક્ષિત છે અને સારી રીતે એના કુદરતી નિવાસસ્થાનમાં વિહરી રહ્યું છે। લાસ્ટ ટાઈમની જેમ સર્વેલન્સની ટીમ તો છે જ, 8-8 કલાકની ડ્યુટી પર એક દિવસમાં એક પોઈન્ટ ઉપર 3 જે સ્ટાફ છે અમારા એ ચેન્જ થાય છે। એ રીતે 24/7 એનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, તેમજ શિકારી પ્રાણીઓ દ્વારા એનો શિકાર ન થઈ જાય તે બાબતની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે।